આજ સાંજે જે પ્રમાણે મેં કહ્યું તે પ્રમાણે આ બાઇબલ સ્ટડીનો છેલ્લો ભાગ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે મૂલ્યવાન સંગતમાં દેવે આપણને બોલાવ્યા છે, તેણે આપણને તેડ્યા છે તેના વિષય ઉપર. જે પ્રમાણે 7 બાઇબલ સ્ટડી આપણે કરી ગયા અને બહુ નિર્બળતાની સાથે થોડું થોડું આપણે અહીંથી જોઈ ગયા, અને બધું તો હમણાં રિપીટ હવે ફરી કરાશે નહીં કારણ કે સમય ઓછો હોય છે. પરંતુ મારી વિનંતી છે કે તમે ઘરે જઈને જે બાઇબલ સ્ટડીઓ કરવામાં આવી છે વારંવાર તેને તમે સાંભળજો યુટ્યુબની ઉપર, જેથી કરીને જે પ્રકાશ પ્રભુએ એના વચનમાંથી આપ્યો છે એના પવિત્ર આત્માની મારફતે તે પ્રકાશ આપણો વધતો જાય, અને એ પ્રકાશમાં આપણું જીવન પણ આપણે જોઈએ અને ચકાસીએ કે જેથી કરીને આપણે અનંતકાળના જે દેવના ઈરાદા છે તેની અંદર આપણે બંધ બેસીએ અથવા આવી જઈએ. આજ સાંજે પણ જે ગઈ વખતે થોડોક ભાગ હતો ત્યાં કે જે પ્રોસેસ છે સંગતમાં જે દેવ આપણને લાવ્યો છે એ સંગતમાં બની રહીએ અને છેવટ સુધી એ સંગતમાં આપણે પહોંચીએ, અનંતકાળિક સંગતમાં. માટે દેવે એક પ્રોસેસ કે પ્રક્રિયા રાખી છે પૃથ્વીની ઉપર, અને એ પ્રક્રિયા ઘણીવાર કઠણ હોય છે, વિપત્તિથી ભરાયેલી હોય છે, દુઃખોથી ભરાયેલી હોય છે, પણ એમાં આપણે થવું જરૂરી છે. આપણો પ્રભુ ઈસુ પણ તેમાં થઈને ગયો, ને આપણે પણ એ પ્રક્રિયામાંથી પ્રોસેસમાં થઈને જઈએ અને પાર ઉતરીએ એવા આપણા દેવની પવિત્ર દેવની ઈચ્છા છે. સાથે આપણા માટે પ્રબંધ પણ તેણે કર્યો છે કે આપણે પાર ઉતરીએ, ઈચ્છેલે બંદરે પહોંચીએ, ને છેવટે જે સ્વર્ગીય રાજ છે, અનંતકાળિક રાજ છે, ત્યાં સુધી પ્રભુ આપણને સંભાળી રાખે. માટે એ કલમને પણ આપણે આજ સાંજે વાંચી લઈએ કે જેનાથી આ કલમ આરંભ થાય છે. 1 કોરિન્થી 1 અધ્યાય તેની 7મી, 8મી અને 9મી કલમ. જે 9મી કલમ છે તેનો ખરેખર આધાર જે છે તે 7મી અને 8મી કલમ છે. તે પણ વાંચી લઈએ. 1 કોરિન્થી 1 અધ્યાય 7મી અને 8મી કલમ. જેથી તમે કોઈ પણ કૃપાદાનમાં અપૂર્ણ ન રહેતા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની વાટ જુઓ છો. 8મી કલમ. વળી તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને દિવસે નિર્દોષ માલુમ પડો એ માટે તે તમને અંત સુધી દ્રઢ રાખો. જે દેવે તમને તેના દીકરા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંગતમાં તેડેલા છે તે વિશ્વાસી છે. તો 9મી કલમનો જે આધાર જે છે, શાના માટે તે આપણને તૈયાર કરે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તના દિવસે આપણે નિર્દોષ માલુમ પડીએ. શા માટે આપણે નિર્દોષ માલુમ પડીએ? કારણ કે જે સંગતમાં આપણે તેડ્યા છે ત્યાં સુધી આપણે પહોંચીએ, અને તેના માટે દેવ વિશ્વાસુ છે કે આપણને ત્યાં સુધી પહોંચાડશે. હલો 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 ઓકે, એને છેડતા નહીં, છેડશો એટલે બંધ થઈ જશે. ઓકે, એનીવે, તો આપણે ત્યાં સુધી પહોંચીએ માટે એ પ્રબંધ કરે છે. એની શરૂઆત કરી પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી આપણને ધોઈને આપણને તારણનું દાન આપીને દેવે આપણે સંગતમાં બોલાવ્યા, તે આપણે જોઈ ગયા છે. હવે એ જે સંગત છે તે ઈસુ ખ્રિસ્તની છે. બંધી કર. હલો. હવે જે સંગત છે, ઈસુ ખ્રિસ્તની જે મૂલ્યવાન સંગત છે તે એ પણ આપણે જોઈ ગયા કે ઈસુ ખ્રિસ્ત કોણ છે કે જેની સંગતમાં તેણે આપણને બોલી આવ્યો છે. તે દેવનો દીકરો જે અનંતકાળિક છે, દેવનો એવો દીકરો કે જે એકાકી છે, એવો દીકરો કે જે અજોડ છે, જેના માટે દેવે સર્વ બનાવ્યું, જેની અંદર દેવે સર્વ મૂકી દીધું, એવા દીકરાની મૂલ્યવાન સંગતમાં આપણે બોલાવ્યો છે દેવે. તો એ સંગતના માટે દેવ આપણને તૈયાર કરે છે, તે આપણે જોઈ ગયા. ગઈ વખતે કેટલોક ભાગ આપણે જોઈ ગયા હતા કે જેઓના વહેંચાયેલા હૃદય છે તેઓ એ સંગતમાં રહેવાના માટે ટકી રહેતા નથી, પણ જેઓના હૃદય વહેંચાયેલા નથી, એક મનવાળા છે, અનડિવાઇડેડ હાર્ટ, તેઓ દેવને પ્રત્યે વિશ્વાસુ રહે છે, દેવને વળગી રહે છે, તેઓ એ છેવટ સુધી પહોંચે છે. એના કેટલાક ઉદાહરણ આપણે જોઈ ગયા હતા. જે પહેલું ઉદાહરણ જોયું હતું તે આપણે હાબેલ અને કાઈનનું જોયું હતું. મેં કહ્યું કે બબ્બેની પેર આપવામાં આવેલી છે. શરૂઆતથી દેવે બેની પેર આપી. એક હતું કાઈન અને એક હતું હાબેલ. આ બંને, એક હતો આત્મિક અને એક હતો દૈહિક.
જે પ્રથમ જે હોય છે, જે પ્રથમ જન્મેલું છે, તે દેવના વચનમાં આપણે જોઈ ગયા હતા. 1 કોરિન્થીને 15 અધ્યાયની 45મી કલમની અંદર, 45 કે 46મી કલમની અંદર, કે જે પ્રથમ હોય છે તે પ્રાણિક હોય છે અને શારીરિક હોય છે, પણ જે બીજું જે છે તે આત્મિક છે. માટે આપણે જોઈએ કે હાબેલ જે હતો, જે બીજો પુત્ર હતો, તે આત્મિક ધોરણમાંથી આ પ્રભુએ તેને આપ્યો. જે દૈહિક બાબત શોધતો નહોતો, પણ દેવ કેવી રીતે ખુશ થાય છે, દેવ કેવી રીતે પ્રસન્ન થાય છે, તેવી રીતે દેવને તેણે બલિદાન કે અર્પણ આપ્યું. આપણે પણ હાબેલના જેવા થવું જોઈએ. આત્મિક વાતો શોધવી જોઈએ, આત્મિક ભજનો, આત્મિક સેવા, તેની તરફ આપણું ધ્યાન હોવું જોઈએ. નહીં કે પૃથ્વી પરનું ભૌતિક અને જે પ્રાણથી આપણે દેવના માટે કંઈ કરીએ છીએ, તો એવી સેવા, એવી અર્પણ માન્ય થતા નથી. દેવની આગળ તે પ્રસન્નતા કે ખુશી લાવતા નથી. બીજું આપણે જોઈએ કે ઇબ્રાહીમને અને લોટને, એક ઇબ્રાહીમ જે હતો કે જેની દ્રષ્ટિ આત્મિક હતી, માટે તેણે જે દેવની તરફ એની દ્રષ્ટિ રહી જ્યારે તેને દેવે બોલાવ્યું. પરંતુ લોટને આપણે જોયું કે તેની જે દ્રષ્ટિ હતી તે પૃથ્વીની ઉપર હતી, પૃથ્વીની બાબતોની ઉપર હતી. માટે તેણે આમ તેમ જોઈને સદોમ પસંદ કર્યું અને પસંદ કરીને ગરકતા સુધી, સદોમની અધોમ ગતિ સુધી તે પહોંચી ગયો. માંડ માંડ ઇબ્રાહીમની પ્રાર્થનાથી તે બચાવવામાં આવ્યો. ત્રીજું જે હતું તે આપણે ઈસાક અને ઇસ્માઇલના વિશે જોઈ ગયા. ઈસાક જે દેવેનો એવો પસંદ કરેલો હતો કે જેનામાં દેવે ઇન્ટરવીન કરવું પડ્યું, દેવે એની અંદર ખલેલ પહોંચાડવી પડી, કે દેવે અંદર ઉતરવું પડ્યું. શેમાં? ઇબ્રાહીમ જ્યારે તેને બલિદાન આપતો હતો ત્યારે. બીજું કે દેવની કૃપાથી તે બચેલો હતો. કોણ? ઈસાક. એનું તો બલિદાન થઈ જ ગયું હતું, પણ દેવે ઇન્ટરવેટ કર્યું, દેવે વચ્ચે પડીને એને અટકાવ્યો. એ શું બતાવે છે? એનામાં પુનરુત્થાનનું જીવન છે. એ શું બતાવે છે? કે તો મરેલો હતો, પરંતુ હવે જે તે જીવે છે દેવની કૃપાથી છે, પુનરુત્થાનથી છે, દેવનું નવું જીવન એનામાં છે. ત્યારે ઇસ્માઇલ જે છે તે માણસના કામથી ઉત્પન્ન થયેલો છે, હગારથી ઉત્પન્ન થયેલો છે. દેવની યોજનામાં નહોતો, વચનનો પુત્ર નહોતો, પણ દાસીનો પુત્ર હતો, અને માણસથી આવેલો એ છે. આજે પણ એ આપણે જોઈએ છીએ કે કેટલાક જેવું છે, આજે પણ એવા બે પ્રક્રિયાની અંદર, કેટલાક આત્મિક છે અને કેટલાક દૈહિક છે. અને દૈહિક એટલે દેવની પ્રક્રિયાથી નહીં, પણ માણસની પ્રક્રિયાથી આવેલા છે. અને એવા આપણા જે જીવન જે છે, દૈહિક જીવન, જે દાસની નીચે, દાસત્વની નીચે રહેલા હોય છે, ગુલામીના નીચે રહેલા હોય છે, પાપની ગુલામીની અંદર, જગતની ગુલામીની અંદર કદી પણ છુટકારાનો અનુભવ પામતા નથી. એવા ઇસ્માઇલ છે. પણ આપણે કેવા હોવા જોઈએ? ઈસાક જેવા હોવા જોઈએ. કહેવામાં જેની અંદર દેવથી તેઓ આવેલા છે, વચનના પુત્ર છે. બીજા, તેઓ આત્મિક છે. બીજું કે તેઓ સ્વતંત્ર છે, પરણેતરના પુત્ર છે, વચનના પુત્ર છે. અને તેઓ કેવા છે? આત્મિક જીવન તેઓમાં છે. જોઈ લો થોડું. આ બધી આત્મિક વાતો છે, તમને સમજવાને માટે હમણાં મુશ્કેલી પડશે, પણ ભવિષ્યમાં તમને આ બધું ધીમે ધીમે સમજાશે. ગલાતીઓનો પત્રમાં આવી જાઓ તો આ થોડીક વાતો છે, જોઈને પછી આગળ નીકળી જાય ઝડપથી. ગલાતીઓનો પત્ર 4થો અધ્યાય 22મી કલમથી આગળ વાંચીશું. 188 નંબરના પાના ઉપર ગલાતીઓનો પત્ર 4થો અધ્યાય 21મી કલમથી આગળ. તમને ઘણીવાર સમજવાના માટે અઘરું પડશે, પણ તો બી તમે સમજો એવી મારી ઈચ્છા છે. ગલાતીઓનો પત્ર 4થો અધ્યાય 21મી કલમથી વાંચું છું, 22મી કલમથી વાંચું છું. કેમ કે આમ એમ લખેલું છે કે ઇબ્રાહીમના બે દીકરા હતા, એક દાસીનો અને બીજો પરણેતરનો. અહીંયા ગાડી ઇસ્માઇલની અને ઈશાકની વાત છે. પણ જે દાસીનો તે કુદરતી નિયમ પ્રમાણે જન્મેલો, અને જે પરણેતરનો તે વચનથી જન્મેલો. તેઓ તો ઉપમારૂપ છે, કેમ કે સ્ત્રીઓ જાણે બે કરાર છે. એક તો સિનાઈ પહાડ પરનો, તેને દાસવતને અર્થે સંતાન થાય છે, અને તે હગાર છે. પણ હવે હગાર તો જાણે અરબસ્તાનો સિનાઈ પહાડ છે, તે હાલના યરુશલેમને લાગે પડે છે, કેમ કે તે પોતાના છોકરા સુદ્ધા દાસત્વમાં છે. 27મી કલમ. એમ કે લખેલું છે કે હે વંજા, જેને સંતતિ થતી નથી તે તું આનંદ કર, જેને પ્રસૂતિ વેદના થતી નથી તે હર્ષનાદ કર, કેમ કે જેને વર છે તેના કરતાં એકલી મુકાયેલી સ્ત્રીના સંતાન વધારે છે. 28મી કલમ. હવે હે ભાઈઓ, આપણે ઈસાકની પેઠે વચનના છોકરા છે. અને અહીંયા ધ્યાન આપજો બરાબર. આપણે ઈસાકની પેઠે વચનના છોકરા છે, પણ તે વખતે જેમ દેહ પ્રમાણે જન્મેલાએ આત્મા પ્રમાણે જન્મેલાને સતાવ્યો, તેમ હમણાં પણ છે. પણ પવિત્ર લેખ શું કહે છે? દાસીને તથા તેના પુત્રને કાઢી મૂક, કેમ કે દાસીના પુત્રને પરણેતરના પુત્રની સાથે વારસો મળશે નહીં. માટે ભાઈઓ, આપણે દાસીના છોકરા નથી, પણ પરણેતરના છે. હવે ધ્યાનથી સમજજો બરાબર. અહીંયા આગળ પાઉલે ડિસ્ક્રાઇબ કરી દીધું બંને વિશે, કોણ ઇસ્માઇલના દીકરા છે ને કોણ ઈસાકના છે.
ઇસ્માઇલના એ છે કે જે જગતની રીત પ્રમાણે ખ્રિસ્તી થયા છે. સિમ્પલ. જગતની રીત પ્રમાણે જેઓ ખ્રિસ્તની અંદર બેઠા છે, ઘૂસ્યા છે, નામધારી પ્રમાણે તેઓ, એની વાત છે. પણ જે પરણેતરના છે, જે વચનથી છે, જે આત્મિક છે, જે ખરેખર નવો જન્મ પામેલા છે, જેઓનો આત્મા સજીવન કરવામાં આવ્યો છે, જેઓ સાચી રીતે પાપની ક્ષમા પામીને પ્રભુ ઈસુ પાસે આવ્યા છે, તેઓ વચનના એટલે ઈસુ ખ્રિસ્તનું વચન જે અપાયેલું છે ગલાતી 5 તમે આગળ વાંચજો. હા, ગલાતી 3 16મી કલમ. ઇબ્રાહિમને સંતાનને વચન આપવામાં આવ્યા તેમ સંતાનો જેમ ઘણા વિશે બોલતો હોય એમ દેવ બોલતો નથી, પણ જેમ એક વિશે બોલતો હોય તેમ તે બોલે છે, તારા સંતાનને એટલે ખ્રિસ્ત વિશે બોલે છે. જે વચન આપવામાં આવેલું કે તને સંતાન થશે એ ઈસુ ખ્રિસ્તના વિશે છે. આપણે એ ઈસુ ખ્રિસ્તમાં જન્મ્યા છે. ઈસુ ખ્રિસ્તમાં જન્મેલા હોવાના કારણે આપણે પરણેતરના પુત્ર છે. સમજાય છે મારી વાત? માટે આપણે શામાં નથી? દાસત્વમાં. આપણે દાસીના પુત્ર, તો ખરેખર આપણે શું પરણેતરના પુત્રો છે? જો હજુ પણ આપણે દાસ છીએ, દાસ છે એટલે પાપના દાસ છે, હજુ પણ જો આપણે પાપ કર્યા જ કરીએ છીએ નવો જન્મ પામ્યા હોવા છતાં, તો આપણે પરણેતરના પુત્ર નથી એમ છે. સમજાય? જો આપણે ખરેખર છુટકારાના અનુભવમાં નથી, હજુ પણ આપણે પાપના ગુલામ છે, સિગારેટના ગુલામ છે, દારૂના ગુલામ છે, વ્યભિચારના ગુલામ છે, બીજા બધા પાપ નથી મારે કહેવા, જો એના ગુલામ આપણીએ છીએ તો આપણે સ્વતંત્ર નથી. આપણે હજુ પણ એ કોણ છે? ઇસ્માઇલ છે. આપણે ઈશાક નથી. ઈશાક કોણ છે? 5મો અધ્યાય 1લી કલમ, ગલાતી 5:1. ખ્રિસ્તે આપણને સ્વતંત્રતાને સારું સ્વતંત્ર કર્યા માટે તમે દ્રઢ રહો, ફરીથી દાસત્વ તળે દૂસરી તળે ન જાઓ. હવે ટૂંકાણમાં થોડું સમજાવી દઉં તમને. આપણને પ્રભુએ શું કર્યા છે? સ્વતંત્ર કર્યા. 13મી કલમ કો વાંચો. 13મી કલમ. હા હા હા, ખ્રિસ્તમાં આપણને સ્વતંત્ર કર્યા છે. શું કર્યા છે? ફ્રી. આપણી પર કોઈ નિયમ નથી, આપણે છૂટા છે, આપણે સ્વતંત્ર કર્યા છે. પણ એ સ્વતંત્રતાનો આપણે ખોટો ઉપયોગ કરવાનો, શું કહે છે પ્રભુનું વચન? 13મી કલમ. સ્વતંત્ર પ્રાપ્ત કરવાને બોલાવ્યા હતા, માત્ર એટલું જ કે તમારી સ્વતંત્રતા શારીરિક વિષય ભોગને અર્થે ન વાપરો, પ્રેમથી એકબીજાની સેવા કરો. હવે ઇસ્માઇલ શું કરતો છે અને ઈશાક શું કરે છે તે 16મી કલમથી આગળ છે, જો તમે વાંચો. પણ હું તમને કહું છું, આત્માથી ચાલો એટલે દેહની વાસના તૃપ્ત કરશો નહીં. આત્માથી ચાલો એટલે શું કરશો નહીં? તમે દેહની વાસના તૃપ્ત. તમે ઇસ્માઇલ જેવા નહીં થાઓ જો આપણે આત્માથી ચાલીએ છીએ તો. ઓકે, 17મી કલમ. કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ, એમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે અને તેથી જ તમે ચાહો તેમ કરતા નથી. ઇસ્માઇલ ને ઈશાક બંને વિરુદ્ધ છે, તેઓ સાથે નહીં રહે, સાથે વારસો પણ નહીં પામે. દેહની વાત અને આત્માની વાત છે. સમજ પડી? પવિત્ર આત્મા એટલા માટે આપણને આપવામાં આવ્યો છે કે આપણને દોરે. એ આપણને દેહની વિરુદ્ધ દોરે છે. કેવી રીતે? દેહ આપણને શું કરે છે? ખરાબ બાબતો તરફ લઈ જાય છે. પણ દેવનું આત્મા આપણને શું કરે છે? સારી બાબત તરફ લઈ જાય. બંને એકબીજાની વિરુદ્ધ છે. માટે પ્રભુનું વચન શું કે તમે આત્માથી ચાલો તો તમે દેહથી દોરવાશો નહીં, દેહના ગુલામ બનશો નહીં. સમજ પડી? પછી કહે છે દેહના કામ તો ખુલ્લા છે. એ કોના છે? ઇસ્માઇલના કામ છે. દેહના કામ કેવા છે? ખુલ્લા છે. જો 18-19મી કલમ, 19મી કલમ વાંચો. હા હા હા, મૂર્તિ પૂજા, કજ્યા કંકાસ, ઈર્ષા, ક્રોધ, પક્ષ. હા 21. હા 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 હા, તેઓ વારસો પામશે નહીં. વાંચી ગયા ને આપણે 4થો અધ્યાય ને 31મી કલમ, 30મી કલમ. પવિત્ર શાસ્ત્ર શું કહે છે? દાસીને તેના પુત્રને કાઢી મૂક, કેમ કે દાસીના પુત્રને પરણેતરના પુત્રની સાથે વારસો મળશે નહીં. મળે વારસો. જેઓ દેહના કામ કરે છે, ઇસ્માઇલના,
તેઓને વારસો મળશે નહીં સ્વર્ગીય રાજ્યમાં. એ જ વાત અહીંયા લખેલી છે, તેઓ દેવના રાજ્યનો વારસો પામશે નહીં. 21મી કલમ સમજ પડી ગઈ વાત? તેઓ પામશે નહીં, પણ કોણ પામશે વારસો? 22મી કલમ. આ ઈશાક છે, વાંચો 22મી કલમ. હા 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 હા, આ છે ઈશાક, જે ખ્રિસ્તનું નવું જીવન છે, પુનરુત્થાન પામેલું જીવન છે, જેનામાં નમ્રતા દેખાય છે, જેનામાં સંયમ દેખાય છે, જેની અંદર માયાળુપણું, ભલાઈ, જે દેવનો સ્વર્ગીય સ્વભાવ છે એનામાં દેખાય છે. કેમ? દેવથી એ છે, દેવથી કૃપાથી સજીવન થયેલો છે. પુનરુત્થાનનું જીવન આપણને વિશ્વાસીઓને આપવામાં આવ્યું છે. માહે આત્મિક વાતો છે, તમે સમજો બરાબર, સમજ પડે છે? માટે ગલાતીના 5મો 4થો અધ્યાયથી તેણે શરૂ કરી, તમને દાસત્વનો આત્મા આપવામાં આવ્યો નથી, પણ તમને કેવો દેવનો પોતાનો આત્મા આપવામાં આવ્યો છે, કે જે અબ્બા બાપ એમ કહીને હાંક મારે છે. 4થો અધ્યાય અને 6ઠી કલમ. 4થો અધ્યાય અને 6ઠી કલમ. અને તમે પુત્રો છો, હા, એ માટે દેવ આપણા હૃદયમાં પોતાના પુત્રનો આત્મા મોકલ્યો છે. હા, 7મી. જે અબ્બા બાપ એમ કહીને હાંક મારે છે. હા, 7મી કલમ. એ સારો, હવેથી તું દાસ નથી, પણ પુત્ર છે. અને જો તું પુત્ર છે તો દેવને આશરે વારસ. વોટ અ વન્ડરફુલ વર્ડ્સ! કેટલી અદ્ભુત કલમ પ્રભુએ આપી છે. પવિત્ર આત્મા દેવે આપણામાં વસાવ્યો, કે જેથી કરીને આપણે પુત્ર કહેવાઈએ, દાસ નહીં. આપણે ઈશાક કહેવાઈએ, ઇસ્માઇલ નહીં. સમજાય? આપણે કેવા કહેવાઈએ? ઈશાક. અનડિવાઇડેડ, વહેંચાયેલા નહીં એવા મનવાળા. જો નથી એવા, તો આપણામાંથી પવિત્ર આત્માના ફળ દેખાશે. અને જો દેહના કામ ઇસ્માઇલ જે છે, તો આપણામાં વ્યભિચાર, ક્રોધ, ખટપટ, કુસમ, જે ફળ આપણે જોઈ ગયા તે દેખાશે. નાઉ ચેક, આપણે ચેક કરીએ ગુપ્તમાં આપણું કેવું જીવન છે. શું ઈસાક મારામાં દેખાય છે કે ઇસ્માઇલ દેખાય છે? શું ઈસાક દેખાય છે કે ઇસ્માઇલ દેખાય છે? કોઈ કોઈનો ન્યાય નહીં કરે, આપણે પોતે પોતાનો પ્રભુની આગળ ન્યાય કરીએ, તો આપણને ખબર પડશે મારું હૃદય ડિવાઇડેડ છે કે અનડિવાઇડેડ છે, હું એક મનમાં છું કે બે મનમાં છું. તો આ ત્રીજું હતું. ચોથું, સમય તો નથી, બહુ બધા હતા, પણ ખબર નહીં કેટલું જોવાશે. ફટાફટ જોઈ લઈએ, કારણ કે આજે મારા પતાવીને આને વાઇન્ડ અપ કરવું છે. યાકૂબને જોઈ લઈએ ઝડપથી. યાકૂબને એસાવ, છેલ્લું એક જ જોઈશું, વધારે નહીં જોઈએ, એ પણ ટૂંકાણમાં જોઈ લઈએ. ઉત્પત્તિનો પુસ્તક, ત્યાં પણ એક બે વિચાર છે, જોઈને આગળ જતા રહીશું. 25મો અધ્યાય, ઉત્પત્તિ 25. હલો, મારો હાથ લાગી જાય છે. ઓકે, ઉત્પત્તિ 25, 24, 25 ને 26 વાંચું છું. અને તેને જણવાના દાડા પૂરા થયા ત્યારે જુઓ, તેના પેટમાં જવળ હતી, અને પહેલો લાલ નીકળ્યો. તે તમામ રૂંવાટીવાળા લુગડા સરખો હતો, અને તેઓએ તેનું નામ એસાવ પાડ્યું. ત્યાર પછી તેના ભાઈ એસાવની એડી હાથમાં પકડીને નીકળ્યો, અને તેનું નામ યાકૂબ પાડવામાં આવ્યું. અને તે તેઓને જણી ત્યારે ઈસાક 60 વર્ષનો હતો. ઈસાકને 2 દીકરા થયા. કયા કયા? યાકૂબ ને, વેરી ગુડ. પહેલું કોણ આવ્યું? એસાવ. બીજું યાકૂબ. એની એડી પકડીને બહાર આવ્યું. એને વહેલા આવવું હતું. શું કરવું હતું? એને આગળ આવવું હતું. પણ ફર્સ્ટ બોર્ન કોણ છે? પ્રથમ જનિત કોણ છે? એસાવ. દેવના વચન પ્રમાણે, દેવના નિયમ પ્રમાણે જે શરૂઆતથી છે, જે ફર્સ્ટ બોર્ન જે છે, પહેલું જે છે, તે દેવને માટે અલગ, દેવને માટે અલગ છે. કેવું છે? દેવને માટે અલગ છે. નિર્ગમનનું પુસ્તક 13મો અધ્યાય, બીજી કલમ વાંચો. નિર્ગમન 13 ને 2, ઝડપથી. ઇઝરાયલ પુત્ર મધ્યે હા. પ્રથમ જન્મેલા, હા, જન્મેલાઓનો એટલે સર્વ ફૂગ ફાડનાર માણસ તેમજ પશુને માટે મારે માટે પવિત્ર કરવા હા, તેઓ મારા છે.
હા, સર્વપ્રથમ જન્મેલાઓ એટલે સર્વ કૂખ ફાડનાર માણસ તેમજ પશુને મારે માટે પવિત્ર કરવા તેઓ મારા છે. હવે બીજી ઘણી બધી કલમ છે, તો તમે વાંચશો ને તો તમને ખબર પડશે. અહીંયા ગાડી 12મા અધ્યાયની માફ કરજો, 12મો નહીં પણ 4થો અધ્યાય, 4થા અધ્યાયની 23મી કલમની અંદર પણ છે જ્યેષ્ઠ પુત્ર મારો છે. પછી તમે નિર્ગમનના 13મા અધ્યાયમાં વાંચશો, ત્યાં પણ તમે વાંચશો આપણે 15મી કલમ, તો ત્યાં પણ લખેલું છે કે જે ફર્સ્ટ બોર્ન છે તેઓને ખંડી લેવા, કેમ કે તેઓ મારા છે. ટૂંકાણમાં કહી દઉં, જે ફર્સ્ટ પહેલું બોર્ન થાય છે, જે પહેલું છોકરો હોય પશુનો કે માણસનો, તે કોના માટે છે? દેવ માટે અલગ છે. દેવની સેવા કરશે, દેવનું પાછળ ચાલશે, દેવના માટે છે. જો તે ખરાબ હોય, ગધેડા જેવું હોય, ખરીવાળું હોય અને દેવને યોગ્ય નહીં હોય તો તેને છોડાવી લેવો, ખંડી લેવો, એની કિંમત ભરી આપવી, પણ તેના બદલે કોઈ બીજાએ પણ સેવા કરવાની. ફર્સ્ટ બોર્ન આ દેવનો નિયમ હતો. પરંતુ જે પ્રમાણે આપણે જોઈ ગયા, જેટલા ફર્સ્ટ બોર્ન છે તે દેવને નિષ્ફળ ગયેલા છે. ફર્સ્ટ બોર્ન કાઈનને તમે જોઈ લો, નિષ્ફળ. બરાબર, જેટલા બી ફર્સ્ટ બોર્ન છે, જે પહેલાં પ્રથમ જન્મેલા છે, તેઓ પ્રભુના માટે યોગ્ય નહોતા, પ્રભુની પાછળ ચાલ્યા નહીં. અહીંયા પણ આપણે જોઈએ છીએ યાકૂબના માટે, જે એસાવ જે ફર્સ્ટ બોર્ન હતો પ્રભુના માટે રહ્યો નહીં, સેકન્ડ જે છે તે પ્રભુના માટે રહ્યો. તો અહીંયા આગળ આપણે જોઈએ છે કે તેણે શું કર્યું એસાવે. ઉત્પત્તિનું પુસ્તક 25મો અધ્યાય, હું ટૂંકાણમાં કહી દઉં, 27મી કલમથી 34મી કલમ સુધીમાં છે. એસાવ શિકારી હતો અને શિકાર કરવા ગયો, શિકાર કરીને આવતો હતો. અને 29મી કલમ, હવે યાકૂબ શાક રાંધ્યું હતું, એવામાં ઈસાવ ખેતરમાંથી આવ્યો ને તે થાકેલો હતો. 30મી કલમ, અને એસાવે વિનંતી કરીને યાકૂબને કહ્યું, પેલા લાલ શાકમાંથી મને ખાવાને આપ, કેમ કે હું નિર્ગત થઈ ગયો છું, માટે તેનું નામ અદોમ કહેવાય. અને યાકૂબે કહ્યું કે આજે તું તારું જ્યેષ્ઠપણું મને વેચાતું આપ. તારો જે ફર્સ્ટ બોર્ન રાઇટ છે, જે તું પહેલો સંતાન છે, તારો જે અધિકાર છે તે તું શું કરી દે, મને વેચાતો આપી દે. અને એસાવે કહ્યું કે જો હું મરવા પડ્યો છું અને એ જ્યેષ્ઠપણું મારા શા કામમાં આવવાનું છે. 33મી કલમ, અને યાકૂબે કહ્યું કે આજે મારી આગળ સમ ખા, અને તેણે તેની આગળ સમ ખાધા અને પોતાનું જ્યેષ્ઠપણું યાકૂબને વેચી દીધું. અને યાકૂબે એસાવની રોટલી, દાળ બનાવેલું શાક આપ્યા અને તેણે ખાધા અને પીધું, ઉઠીને ચાલ્યો ગયો. અને એમ એસાવે પોતાનું જ્યેષ્ઠપણું શું કર્યું? હલકું ગણ્યું. શું ગણ્યું એણે જ્યેષ્ઠપણું હલકું નહોતું ગણ્યું, એણે દેવની સેવા કરવાનું હલકું ગણ્યું. દેવે કે જેણે દેવ તરફથી ઠરાવેલો હતો કે તે ફર્સ્ટ બોર્ન છે, મારા માટે વપરાશે, મારા માટે પવિત્ર થશે, મારા માટે મારી સેવા કરશે, એને એણે હલકું ગણ્યું. દેવની દ્રષ્ટિમાં બહુ ઇમ્પોર્ટન્ટ હતું આ, માટે દેવે પણ તેને નકાર્યો. હવે 26મા અધ્યાયમાં આવી જાઓ. 27મા અધ્યાયમાં એણે એનો આશીર્વાદ પણ લૂંટી લીધો છેતરીને. 35મી કલમ, 27મો અધ્યાય 35મી કલમ. અને તે હા વાંચો. અને તેણે તેને કહ્યું, હા, તારા ભાઈએ આવીને દુષ્ટતાથી તારો આશીર્વાદ લઈ લીધો છે. હા, અને અને તેણે તેને કહ્યું, શું તેનું નામ યાકૂબ નથી પાડ્યું? હા, કેમ કે તેણે 2 વાર મને છેતર્યો છે. હા. તેણે મારું જ્યેષ્ઠપણું લઈ લીધું, હમ. અને હવે જો તેણે મારો આશીર્વાદ પણ લઈ લીધો. બસ, તેણે મારો જ્યેષ્ઠપણું લઈ લીધું, તેણે મારો આશીર્વાદ લઈ લીધો. જો કે ખરી રીતે તો ઠગ યાકૂબ હતું, ખોટું તો યાકૂબે કરેલું હતું. એસાવ એમ જોવા જાય માનવીય દ્રષ્ટિથી તો એ સારો હતો. આજે પણ ઘણા બધા લોકો બહુ સારા જીવનવાળા છે પૃથ્વીની ઉપર. ઘણા ઉપવાસો કરે છે, ઘણા ધાર્મિક જીવન જીવે છે. વિશ્વાસી કરતાં પણ સારા જીવન લોકોની પાસે છે. તેઓનું ધાર્મિકપણું, તેઓનું ન્યાયપણું આપણા કરતાં પણ વધારે છે. તેઓ દુઃખ ઉઠાવે છે, વેદના ઉઠાવે છે, દેવને પામવાના માટે હિમાલયો ચડે છે, કેટલા બધા દિવસ ઉપવાસ કરે છે, કેટલા બધા પોતાના વાળ ઉતારી નાખે છે, જીભ કાપીને આપી દે છે, કેટલા બધા લોકો બલિદાનમાં પોતાના બાળકોને બી આપી દે છે. અંધમાં આસ્થા, દેવને પામવાના માટે તેઓ બધું કરે છે. ઘણીવાર તેઓના સારા જીવનો પણ તેઓને બચાવી શકતા નથી. પરંતુ આપણે અહીંયા જોઈએ છે યાકૂબનું ખરાબ જીવન, એણે ઠગ કરીને, પરંતુ દેવનો જે સંકલ્પ છે, દેવનો જે ઈરાદો છે, દેવની દ્રષ્ટિમાં જે ઇમ્પોર્ટન્ટ છે તેને તેણે પકડ્યું.
એની રીત ખોટી હતી, પણ કોઈ પણ હિસાબે તેણે જ્યેષ્ઠપણું જોઈતું હતું. એની આગળ એની વેલ્યુ હતી, એની આગળ એની ઇમ્પોર્ટન્સ હતી. દેવની સેવા કરવી, દેવને માટે પવિત્ર, દેવને માટે અલગ, એને માટે તે ઇમ્પોર્ટન્ટ હતું. જો કે બાય બર્થ તેનો એ હતો નહીં હક, એ અધિકાર કુદરતી રીતે તેનો હતો નહીં, પણ એ અધિકારની પાછળ તે હતો. માટે દેવથી તે પસંદગી પામ્યો. માટે આપણે વાંચીએ છીએ નવા કરારની અંદર, યાકૂબ પર મેં પ્રીતિ કરી, એસાવનો મેં ધિક્કાર કર્યો. યાકૂબ પર મેં પ્રીતિ કરી. રોમિયોનો પત્ર 9મો અધ્યાય 11મી કલમ વાંચો. 11 ને 12 13 ઝડપથી વાંચી જાઓ. અને છોકરાઓના જન્મ્યા પહેલા ત્યારે તેઓએ હજુ કંઈ પણ સારું કે મોટું કર્યું ન હતું, ત્યારે દેવનો સંકલ્પ જે તેની પસંદગી પ્રમાણે છે તે કરણીઓ પર નહીં, પણ તેડું કરનારની ઈચ્છા પર આધાર રાખે છે. માટે તેને કહેવામાં આવ્યું કે ઓડો નાનાની ચાકરી કરશે. વળી એમ પણ લખેલું છે કે મેં યાકૂબ પર પ્રેમ રાખ્યો, એસાવનો ધિક્કાર કર્યો. મેં યાકૂબ પર પ્રેમ રાખ્યો, એસાવનો ધિક્કાર કર્યો. હવે અહીંયા આગળ દેવ અન્યાય છે એવું નથી, પણ એણે દૂરથી જોયું છે, એણે અગાઉથી જોયું છે, પૃથ્વીના મંડાણ અગાઉથી, કે કોણે શું આપવામાં આવશે અને કોણ શું પસંદગી કરશે. માટે જે પસંદગી છે તે તેના સંકલ્પ પ્રમાણે છે. જો દેવનો સંકલ્પ જે તેની પસંદગી પ્રમાણે છે, 11મી કલમ, એની પસંદગી પ્રમાણે છે. વોટ વી ચૂઝ, આપણે શું પસંદ કરીએ છીએ એના પર દેવે સંકલ્પ કરેલો છે. તમને કૃપા આપવામાં આવશે, તમે કૃપાને સ્વીકારશો કે કૃપાને પગ નીચે કચડશો. તમને ખ્રિસ્તનો પ્રેમ પ્રગટ કરવામાં આવશે, તમે પ્રેમની ઉપર ચાલશો કે પ્રેમને તમે રિસ્પોન્ડ કરીને સામે પ્રેમ કરશો. એ અગાઉથી દેવે જોયું છે અને જોઈને તમને મને પસંદ કર્યા છે. દેવ અન્યાય નથી, પણ તમારી ને મારી પસંદગી માટે દેવે અગાઉથી જોયું છે કે તમે કેવી રીતે કરવાના છો. સમજ પડી? માટે અગાઉથી તેણે જોયું હતું કે તેણે શું કર્યું. હિબ્રુઓનો પત્ર 12મો અધ્યાય, હિબ્રુ 12 16મી 17મી કલમ, હિબ્રુ 12 16 17 વાંચો. રખેને કોઈ વ્યભિચારી થાય અથવા એસાવ જેણે એક ભોજનને સારું પોતાનું જ્યેષ્ઠપણું વેચી દીધું. એક ભોજનને સારું શું કર્યું એણે? એસાવે જ્યેષ્ઠપણું. પછી તેના જેવો ભ્રષ્ટ થાય એવું લખ્યું છે. એના માટે એટલું હલકું હતું. એણે શું કીધું? હવે હું મરવા પડ્યો છું, મારા માટે જ્યેષ્ઠપણું શું કામ? હું મરવા પડ્યો છું. માટે પ્રભુનું વચન શું કહે છે? જેના જેવો ભ્રષ્ટ થાય. પછી કેમ કે તમે જાણો છો કે ત્યાર પછી જ્યારે તે આશીર્વાદનો વારસો પામવા ઈચ્છતો હતો, ત્યારે તે આંસુઓ લાવીને પ્રયત્ન કરતો હતો, તો પણ તેનો સ્વીકાર થયો નહીં. હવે સમજો, આશીર્વાદ એ જ્યેષ્ઠપણા સાથે જોડાયેલો હતો. ફરી કહું છું, આશીર્વાદ ક્યાં જોડાયેલો હતો? એણે જ્યેષ્ઠપણું નકાર્યું, માટે આશીર્વાદ પણ ગયો. સમજાય વાત? માટે એવું નથી લખ્યું અહીંયા આગળ કે તે જ્યેષ્ઠપણાના માટે માંગતો હતો. એણે શું માંગતો હતો? તે તમે જાણો છો કે ત્યાર પછી જ્યારે તે આશીર્વાદનો વારસો પામવા ઈચ્છતો હતો, ત્યારે તે આંસુ લાવીને પ્રયત્ન કરતો હતો. શાના માટે પ્રયત્ન તેણે કર્યો? જ્યેષ્ઠપણા માટે. આંસુ શેના માટે લાવ્યા? આશીર્વાદ માટે. પણ આશીર્વાદ મળ્યો કેમ? જ્યેષ્ઠપણું નકારેલું. સમજાય વાત મારી? તો દેવની સેવા, દેવે જે આપણા માટે ઠરાવ્યું છે તે, એનો જો આપણે નકાર કરીએ છીએ, આપણે આશીષનો પણ નકાર કરીએ છીએ. સમજાય મારી વાત? સમજાય? પણ કોને પ્રાપ્ત થયું? સેકન્ડ. ફરી કહું છું, જે દૈહિક છે તે પહેલો છે, પણ જે આત્મિક છે તે સેકન્ડ છે. આત્મિક શું છે? સેકન્ડ. હવે તમને એનો થોડોક ભેદ સમજાવી. બરાબર ધ્યાનથી મગજ માન ખોલીને સમજજો. આપણામાં પણ બે જન્મ છે. શું છે? આપણામાં પણ જે ફર્સ્ટ બોર્ન છે તે આપણું દેહ પ્રમાણેનું છે. શું છે? ફર્સ્ટ બોર્ન શું છે? આપણું દેહ પ્રમાણેનું છે. તે દેવ પ્રત્યે નિષ્ફળ ગયેલું છે. દેવને કામ લાગી શકતું નથી, દેવની સેવા કરી શકતું નથી. દેહ પ્રમાણેનું ફર્સ્ટ બોર્ન
માટે દેવે સેકન્ડ બોર્ન આપ્યું છે આપણને. દેટ ઇઝ ધ ન્યૂ બોર્ન. સમજાય? એ શું છે? નવો જન્મ. આપણે દેહથી સેવા કરી શકતા નથી, માટે દેવે આપણને આત્મિક રીતે ફરી જન્મ આવ્યા છે. આપણે એનો નકાર કરેલો છે આપણા દેહથી, એનો ફર્સ્ટ બોર્નનો, એની સેવા કરવાનો, એને સારું પવિત્રતાનો, એને સારું અલગતાનો આપણે નકાર કરેલો છે. કાઈનની જેમ, એસાવની જેમ, બીજા ઘણા બધા છે. તમને બહુ બધા હું તમને ઉદાહરણ આપું. રૂબેન જે યાકૂબનો ફર્સ્ટ બોર્ન હતો, પ્રથમ, એ બધા નકાર ગયેલા છે. પણ સેકન્ડ બીજો જે આત્માથી છે, નવો જન્મ પામેલા, તેઓ પ્રભુની સેવા કરશે. સમજાય કે વાત આખી? વાત સમજાય કે નહીં સમજાય? નહીં સમજાય ફરી હાથ ઊંચો કરજો. આઈ વિલ ટ્રાય ટુ તમને એક્સપ્લેન કરવાના માટે પ્રયત્ન કરીશ. તો દૈહિક વાતો શોધો નહીં, દૈહિક ક્રિયાઓ કરો નહીં, દૈહિક બાબતોની પાછળ ચાલો નહીં. આત્મિક શરૂ કેવી રીતે કરો? નવા જન્મથી, બદલાણથી શરૂ થાય. પછી દેવને અર્પણ કરો. તમારી સેવા પ્રભુ ગ્રહણ કરશે, તમારું અર્પણ માન્ય કરશે. ચાહે મંડળીમાં કરો, ચાહે ઘરમાં કરો, ચાહે ગામની અંદર કરો, ગમે ત્યાં કરો. આત્મિક સેવા પ્રભુ મંજૂર કરશે, માન્ય કરશે. આશીષ પણ આત્મિક બાબતો હશે તો જ પ્રભુનું આશીષ પામશો. મેં લાસ્ટ ટાઈમે જ તમને કીધું હતું, આશીષ એની દયા છે અને કૃપા છે. એ દયા પામે છે અને કૃપા પામે છે, એ આશીર્વાદ છે. વોટ ઇઝ ધ બ્લેસિંગ? જેઓ દયા પામે છે અને કૃપા પામે. દયા એ શું છે? યાદ છે? દયા એ શું છે? જેને આપણે યોગ્ય હતા તે દેવે આપણને આપ્યું નહીં. આપણે શેને યોગ્ય હતા? શિક્ષાને, મરણને, નાશને, નરકને યોગ્ય હતા, દેવ આપણને આપતો નથી. એ શું છે? દયા છે. પછી શું આપે છે? કૃપા આપે છે. જેને આપણે યોગ્ય નહોતા તે દેવ આપણને આપે છે. નવો જન્મ, નવું જીવન, સ્વર્ગ, વારસો, રાજ્ય, અધિકાર, નું પવિત્ર વચન, એની મંડળી, પવિત્ર આત્મા, આનંદ, શાંતિ વગેરે વગેરે પુષ્કળ બધું, એ બધું કૃપાથી મળે છે. દયા એ છે જેને આપણે યોગ્ય હતા તે દેવે આવવા દીધું નહીં, અને કૃપા એ છે કે જેને આપણે યોગ્ય નહોતા તેણે આપણને આપ્યું. આ બંને જેઓને મળે છે તેઓને આશીષ મળે છે. નહીં કે બંગલા, નહીં કે કાર, નહીં કે ઘોડાગાડી, નહીં કે બાઇક. સમજાય? તો આ વાતો હતી. તો આ બીજું પણ છે, પણ હવે મારે સમય નથી હવે બધી વસ્તુ પર જોવા. થોડીક વારમાં જે લાસ્ટ આજનો વિચાર છે તે બંધ કરી દેવા માટે છે. અનંત કાળ સુધી દેવની સંગતમાં, એના દીકરાની સંગતમાં આપણે રહીએ એવી તેની ઈચ્છા છે. શરૂઆતથી આ વાતની શરૂઆત પ્રભુના મનમાં હતી. માટે તેણે આદમને, હવાને બનાવ્યા, પૃથ્વીને બનાવી. ઉદ્દેશ શું હતો? કે દેવ માણસની સાથે સંગત કરે. શું હતો ઉદ્દેશ? દેવ માણસની સાથે સંગત કરે. પરંતુ શત્રુએ એ સંગત દૂર કરવાના માટે પાપ આ જગતમાં લાવ્યું. હવે બન્યું શું? દેવ પવિત્ર છે, દેવ ન્યાયી છે, એ માણસની સાથે સંગત કરી શકતો. હવે તમને અદ્ભુત લાગશે કે દેવે વિલિંગલી સ્કીપ કર્યું અથવા તો એક્સિટ કરી દીધું. દેવે જગ્યાને છોડી દીધી. આ વાત છે. શું કર્યું? દેવે જગ્યાને છોડી દીધી. જેમ આપણે વાંચીએ છીએ કે એડનવાડીમાંથી આદમ હવાને કાઢી મૂકવામાં આવ્યા, પણ ખરા અર્થમાં તો દેવે પોતે જગ્યા છોડેલી છે. માઇન્ડ વેલ, કાઇન્ડલી અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ. શું કહેવા માંગુ સમજો બરાબર ધ્યાનથી. ખરા અર્થમાં, કારણ કે એડનવાડી છે નહીં. ક્યાં છે? તમે શોધી નાખો. ક્યાં છે એડનવાડી? પૃથ્વી પર ક્યાં છે? ક્યાં જ્યાં દેવ છે આજે? સમજો વાત બરાબર. દેવે એક્સિટ કર્યું છે, જગ્યા દેવે છોડી દીધી. આ જગત, આ પૃથ્વી દુષ્ટતાને સ્વાધીન કરેલી છે. કોને સ્વાધીન કરેલી છે? યોહાનનો પત્ર. યોહાનનો પત્ર યોહાનનો પહેલો પત્ર 5મો અધ્યાય 19મી કલમ. આપણે દેવના છીએ અને આખું જગત તે દૃષ્ટિની સત્તામાં રહે છે એવું આપણે જાણીએ છીએ. આખું જગત ક્યાં રહે છે? દુષ્ટની સત્તામાં રહે છે. ઘણી બધી કલમ છે એફએસસીમાં. આ જગતનો અધિકારી. શું કહે છે એને? આ જગતનો અધિકારી. યોહાનની સુવાર્તા
યોહાનની સુવાર્તા 14મો અધ્યાય 30મી કલમ. યોહાન 14 ને 30. વાંચો ઝડપથી, વાંચો. હવેથી તમારી સાથે હું ઘણી વાતો કરીશ નહીં, હા કેમ કે આ જગતનો અધિકારી આવે છે હા અને મારામાં તેનું કંઈ નથી. મારામાં તેનું કંઈ ના. હવે બરાબર ધ્યાનથી સમજવા પ્રયત્ન કરજો. પૃથ્વી ઉપર દેવે જે કંઈ બનાવ્યું છે તે સર્વ પાપને કારણે દૂષિત થયેલું છે, શ્રાપિત થયેલું છે. દેવ એ શ્રાપની સાથે શ્રાપમાં રહેતો નથી. સમજાય મારી વાત? આ બધું જ એણે એક દિવસ નાશના માટે મૂકી દીધેલું છે. આ બધું જ તે નાશ કરી દેશે. માટે પિત્તરના બીજા પત્રમાં છે, જે હાલના પૃથ્વી તથા આકાશ એ બળવાના માટે મૂકેલા છે તેણે. એ નવું પૃથ્વી ને નવું આકાશ બનાવવાનું છે. યશાયાના 66મા અધ્યાયથી 65મા અધ્યાયથી ભવિષ્ય વચન કહેવામાં આવ્યું, હું જુઓ હું નવી પૃથ્વી તથા નવું આકાશ બનાવવાનો છું. આ પૃથ્વી તથા આકાશ પ્રભુ નાશ કરી નાખશે, એ બળીને લઈ પામનારા છે. પરંતુ પ્રભુ નવા પૃથ્વીમાં નવા આકાશમાં લઈ જવાના માટે, હંમેશના માટે રહેવાના માટે આપણને નવા પહેલાં બનાવે છે. નવું પૃથ્વી ને નવું આકાશ બનાવશે તે પહેલાં તે માણસને નવું બનાવે છે. શું બનાવે છે માણસને? ન્યૂ મેન હુ ઇઝ ક્રાઇસ્ટ. એ ખ્રિસ્ત છે. અને તે નવા પૃથ્વીના તે નવા પૃથ્વીના નવા આકાશમાં જશે. શા માટે નવા પૃથ્વીના નવા આકાશમાં જશે? કે જેથી કરીને જે સંગત પૃથ્વી ઉપર માણસની સાથે દેવ ઈચ્છતો હતો તે ત્યાં તે પામે. માટે એણે પૃથ્વીની ઉપર પ્રબંધો કર્યા કે જેથી કરીને સંગતનો ક્રમ કે સંગતની ઝાંખી પૃથ્વી ઉપર થાય. માટે તેણે એક વ્યક્તિને પસંદ કર્યો, ઇબ્રાહિમ. ત્યાંથી આપણે શરૂઆત જોઈએ છે કે તે તેની સાથે હતો, તે તેની સાથે હતો. દેવે ત્યારે કહ્યું, તું મારી સમક્ષ ચાલ અને પરિપૂર્ણ થા. વારે વારે આપણે જોઈએ છીએ યુસુફને તેની સાથે હતો, દાઉદને તેની સાથે હતો, તેની સાથે હતો. તેની હાજરી પૃથ્વી ઉપર તે આપતો. બીજા અર્થમાં દેવની સંગતની સાથે શું જોડાયેલી છે? તેની હાજરી જોડાયેલી. શું જોડાયેલી છે? હિઝ પ્રેઝન્સ. બટ પાપના કારણે તે પ્રેઝન્સ છે તે લોકો માણી શકતા નહોતા. માટે દેવે કેટલો ક્રમ આપ્યો, દેવે કેટલી પ્રબંધ કર્યો કે પૃથ્વીની ઉપર પણ માણસો દેવની હાજરી કંઈક અંશે, કેટલાક અંશમાં આવે. માટે તેણે નિયમશાસ્ત્ર તથા કરારો આપ્યા. માટે તેણે ઇઝરાયેલ પ્રજા આપી કે તેઓની મધ્યમાં દેવ રહે અને તેઓ તેની હાજરી માણે. માટે તેણે મુલાકાત મંડપ આપ્યો કે પ્રભુએ કહ્યું કે હું ત્યાં તને મળીશ. શું કહ્યું પ્રભુએ? બીજે કોઈ જગ્યાએ નહીં, ત્યાં મળીશ. તો શરૂઆતથી દેવ પોતાને મળવાના માટે, પોતાની હાજરી આપવાના માટે, પોતાની સંગત આપવાના માટે પસંદગી કરતો આવ્યો. તો મનમાં જે તેની ઈચ્છા હતી શરૂઆતથી કે હું માણસ સાથે રહું, હું માણસની સાથે રહું, માણસ મારી સાથે. હેબિટેશન ઓફ ગોડ વિથ મેન. માણસની સાથે દેવનું સ્થાન, દેવનું નિવાસ સ્થાન, દેવની પવિત્ર સ્થાન, દેવની હાજરી એ રે, એ દેવની શરૂઆતથી ઈચ્છા છે. ઈચ્છા એટલે એકદમ તીવ્ર ઈચ્છા છે, પ્રબળ ઈચ્છા છે. એના માટે તેણે બધું જ કર્યું છે. આ શક્ય નહોતું, માટે તેના પુત્ર ઈસુ ખ્રિસ્તને આપવામાં આવ્યો. અને જે કંઈ જૂના કરારમાં છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઝાંખી છે. મુલાકાત મંડપ બીજું કંઈ નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે બોલતો છે. પરમ પવિત્ર સ્થાન ખ્રિસ્ત વિશે બોલતું છે. આપણે સર્વ જોઈ ગયા છે. સુલેમાનનું મંદિર બી ઈસુ ખ્રિસ્ત વિશે બોલતું. આ સર્વ જે પૃથ્વી ઉપર થયું તે ખરેખર ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવની સંગત પૃથ્વી ઉપર શક્ય બની છે. સાદી ને સરળ ભાષા. તો સંગત કહીએ છીએ એનો અર્થ શું છે? દેવની તીવ્ર ઈચ્છા કે જે માણસ સાથે રહે. તો ફેલોશિપ, સંગત, એનો મુખ્ય અર્થ જે છે દેવની તીવ્ર ઈચ્છા, હિઝ ડિઝાયર ટુ લીવ વિથ મેન. સમજ પડી? પૃથ્વી ઉપર તે શક્ય જ નહોતું, માટે ઈસુ ખ્રિસ્તની મારફતે આ શક્ય બનાવવામાં આવ્યું. ઇટ ઇઝ નોટ પોસિબલ. કેવી રીતે પવિત્ર દેવ, ન્યાયી દેવ આ પાપી પૃથ્વી, જે એન્વાયરમેન્ટ બી અશુદ્ધ છે, માણસોના વિચાર કલ્પના અશુદ્ધ છે, શતાનના અધિકારની નીચે છે, દુષ્ટતાની નીચે છે. હબાકૂકમાં પ્રભુનું વચન કહે છે કે એવો ઈશ્વર કે જે પાપની સામે દ્રષ્ટિ પણ કરી શકતો નથી. એ કે નોટ સી ટુ સીન. પાપને જોઈ પણ શકતો નથી, પાપને સાખી શકતો નથી. પાપ શું છે એને ખબર બી નથી. કેવી રીતે માણસની સાથે સંગત કરે, પણ તેણે શક્ય બનાવ્યું. એ બધું આપણે જોઈ ગયા છે, હું રિપીટ નથી કરવા માંગતો.
તો આજ સાંજે જે એનો વિચાર છે તેની ઉપર આવીએ. દેવે પૃથ્વીની ઉપર જે પ્રબંધ કર્યો તે અનંતકાળનો પ્રબંધની ઝાંખી છે. તે શું છે? તે ત્યાં છે. એઝેકિયલનું પુસ્તક. તમારી 15 મિનિટ લઈશ અને પૂરું કરી દઈશ. એઝેકિયલનું પુસ્તક 48મો અધ્યાય. એઝેકિયલનું પુસ્તક 48મો અધ્યાય 35મી કલમ. તેની ચોતરફનું માપ 18,000 કાઠી થાય. હા. અને તે દિવસથી તે નગરનું નામ યહોવા શામ્મા એટલે યહોવા ત્યાં છે એવું પડશે. હા, યહોવા શામ્મા એટલે શું છે? તે ત્યાં છે. કોણ ત્યાં છે? દેવ ત્યાં છે. દેવની હાજરી ત્યાં છે એવું પડશે. આ લખવામાં આવ્યું. હવે આ જે ટેમ્પલ છે કે મંદિર જે છે તે મિલેનિયમ સમયમાં 1000 વર્ષનું રાજ્ય જે પૃથ્વી ઉપર બનવાનું છે તેના વિશે લખવામાં આવ્યું છે. આ મંદિર છે નહીં, પરંતુ આને બનશે એ પ્રમાણે પ્રકટીકરણ એઝેકિયલને આપવામાં આવ્યું, કે જે પ્રમુખ યાજક હતો અને પ્રબોધક પણ હતો. આ બાબેલના બંદિવાસમાં જ્યારે તેઓ ગયા ત્યાં આગળ આપવામાં આવ્યું છે. અને ઘણો બધા સંદેશો તમે જો યુથ કેમ્પમાં આવ્યા હતા તેઓએ સાંભળ્યું પણ છે. જે એનો મુખ્ય વિચાર જે હતો આ સંદેશાનો તે એવો હતો કે દેવના 6 નામ જે ખાસ આપવામાં આવ્યા છે એમાંનું આ એક નામ છે યહોવા શામ્મા. પહેલું નામ હતું યહોવા ઈરે, જે ઉત્પત્તિના 22મા અધ્યાયથી શરૂઆત થઈ છે. ત્યાંથી 6 નામ છે: યહોવા ઈરે, યહોવા રોફે, યહોવા નિશી, યહોવા શાલોમ, યહોવા શામ્મા વગેરે વગેરે, જે એના ખાસ નામ છે. યહોવા ઈરેથી શરૂઆત થાય છે. યહોવા ઈરે એટલે દેવ પૂરું પાડશે. શું છે? દેવ પૂરું પાડશે. અને યહોવા શામ્મા એટલે તે ત્યાં છે. હવે આ બંનેનું કનેક્શન સમજીએ. જે દેવ પૂરું પાડે છે તે જ યહોવા શામ્મા સુધી પહોંચાડે છે. એણે એટલા માટે પૂરું પાડ્યું કે આપણે તેની હાજરીમાં જઈએ, તેની સંગતમાં પહોંચીએ. જ્યાં દેવ છે ત્યાં પહોંચીએ માટે પૂરું પાડવામાં આવ્યું. આ એનો વિચાર છે. સમજ પડી ગઈ? પહેલા નામથી લઈને છેલ્લા નામ સુધી. 37મો અધ્યાય એઝેકિયલ 37 27મી કલમ 27-28. મારું નિવાસસ્થાન પણ તેમની સાથે થશે. હા. હું તેમનો દેવ થઈશ. હા. ને તેઓ મારા લોક થશે. હા. જ્યારે તેઓમાં મારું પવિત્ર સ્થાન સદાને માટે થશે, હા. ત્યારે બધી પ્રજાઓ જાણશે કે ઇસ્રાએલને શુદ્ધ કરનાર યહોવા તે હું છું. હા, મારું નિવાસસ્થાન પણ તેમની સાથે થશે. હું તેમનો દેવ થઈશ અને તેઓ મારા લોક થશે. તેઓમાં મારું પવિત્ર સ્થાન સદાન ફોર એવર, એ શબ્દ પર ધ્યાન આપજો. હંમેશને માટે મારું નિવાસસ્થાન થશે. મારી હાજરી ત્યાં થશે. હું તેઓની મધ્યમાં રહીશ. એ જ વાત આપણે વાંચીએ છીએ પ્રકટીકરણ 21મા અધ્યાયમાં. પ્રકટીકરણ 21 ત્રીજી કલમ. વળી મેં રાજ્યસનમાંથી મોટી વાણી એમ બોલતી સાંભળી કે હા. જો દેવનો મંડપ માણસોની સાથે છે, હા. દેવ તેઓની સાથે વાસો કરશે. હા, દેવ વાસો કરશે, તેઓ તેના લોક થશે. લોક થશે. અને દેવ પોતે તેઓની સાથે રહીને તેઓનો દેવ થશે. હા, દેવ તેઓની સાથે રહેશે. આ વાત પર ધ્યાન આપજો. તેઓની સાથે રહીને તેઓનો દેવ થશે. હવે વાંચો 22મી કલમ. તેમાં મેં મંદિર જોયું નહીં. હા, મંદિર જોયું નહીં. કેમ કે સર્વશક્તિમાન પ્રભુ દેવ હા. ભગવાન એ જ તેનું મંદિર છે. એ જ તેનું મંદિર છે. કોણ મંદિર છે? દેવ અને હલવાન. આ નવું યરુશાલેમ છે જે આકાશમાંથી ઉતરતું છે. અને તે કોણ છે? હલવાનની વહુ છે. તે કોણ છે? મંડળી છે. મંદિર ત્યાં નથી. આ છેવટનો જે પ્રકાશ છે તે પ્રકટીકરણમાં આપવામાં આવ્યો. હવે એનો પડછાયો જે છે તે આપણને એઝેકિયલના પુસ્તકમાં અને જૂના કરારમાં જે મળે છે. પડછાયો, જાણે કે હું ઊભો હોઉં ને મારો પડછાયો પડે. રિયલ જે છે તે આકાશમાં છે, સ્વર્ગીય સ્થાનોમાં. હંમેશને માટે ઇટર્નિટીમાં દેવની હાજરીમાં, દેવની સંગતમાં આપણે રહેવાનું છે. તે આપણો દેવ થશે, તે આપણો મંડપ આપણી ઉપર રહેશે. તેની પવિત્રતા અને તેની હાજરીમાં યુગાનુયુગ સુધી તેનો મહિમા, તેનો ગૌરવ આપણે જોઈશું. એ 21મો અધ્યાય છે. અને 22મો અધ્યાય તેની સાથે આપણે રાજ કરશું તે વિશે છે, વગેરે વગેરે. હવે થોડું વાતને સમજીએ. આ તેની હાજરીમાં
કે તેની એની 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 જે સમક્ષતા છે તે પવિત્ર સ્થાન છે. શું છે? હોલી ઇઝ હોલી પ્લેસ. એ એનું પવિત્ર સ્થાનમાં તે રહે છે, બીજે નહીં. ગીત શાસ્ત્ર 11 અને 4 વાંચો. ઝડપથી વાંચી જાઓ. હા હા, બસ બસ બસ. તેનું ક્યાં છે? યહોવા ક્યાં છે? હા, પોતાના પવિત્ર ઇન હિઝ હોલી ટેમ્પલ. એની હાજરી પવિત્ર સ્થાનમાં છે. બરાબર સમજજો. અને પવિત્ર સ્થાનમાં એની હાજરી છે. બોથ આર સિમિલર. જો પવિત્ર સ્થાન એમાં એ ન હોય તો એ પવિત્ર સ્થાન જ નથી. અને એ સ્થાનની અંદર જો એની હાજરી છે તો જ એ પવિત્ર સ્થાન છે. ઇન શોર્ટ, જ્યારે પ્રભુએ કહ્યું હઝીકેલ 48 ને 35માં, તે ત્યાં છે. જો હઝીકેલના મંદિરમાં એ ન હોય તો આ મંદિરનો કોઈ અર્થ નથી. સમજ પડી વાતમાં? જો એ ત્યાં નથી તો એની મતલબ જ નથી એ મંદિર. જો એ મુલાકાત મંડપમાં એ નથી તો એ મુલાકાત મંડપનો કોઈ અર્થ નથી. જો સુલેમાનના મંદિરમાં એ નથી તો એનો કોઈ અર્થ નથી. નવા કરારની અંદર પણ આ જ વાત પ્રભુએ પ્રગટ કરી. જ્યાં 2 કે 3 મારા નામે ભેગા થયેલા છે તેઓની મધ્યમાં હું. જો એ આપણી મધ્યમાં નથી તો આપણું ભેગા થયું, આપણું મંદિર અર્થ વગરનું છે. આ મતલબ છે. હિઝ પ્રેઝન્સ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર હિઝ હોલી હેબિટેશન. એના પવિત્ર સ્થાનના માટે, એના મંદિરના માટે એની હાજરી ઇમ્પોર્ટન્ટ છે. સ્વર્ગ એ કેમ સ્વર્ગ છે? કારણ કે તે ત્યાં બેઠો છે. સમજાય મારી વાત? તે પોતાના પવિત્ર સ્થાનમાં છે. હી ઇઝ ધેર. ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ. તે ત્યાં છે. આખા જગતમાં તે નથી. આ વાત છે. ઇન ધ મેની, બહુ ઓછી જગ્યામાં તમે અને હું એની હાજરીના માણીએ છીએ. જો તેની હાજરી નથી માણતા તો તે ત્યાં નથી, તો એનો કોઈ અર્થ નથી. આ વાત છે. યોહાનની સુવાર્તા 1લો અધ્યાય. યોહાનની સુવાર્તા 1લો અધ્યાય 14મી કલમ. હા, હા, વોટ વન્ડરફુલ વર્ડ્સ. કેવી અદ્ભુત કલમ છે આ. શબ્દ સદે થઈને આપણામાં વસ્યો. તે આપણામાં વસ્યો. એ આપણી મધ્ય રહેવા માટે આવ્યો. શું તમે એનો અનુભવ કર્યો છે? જો તે આપણી મધ્ય છે, જો એ તમારા ઘરની મધ્ય છે, જો એ તમારા મંડળીની મધ્ય છે, તો એ દેવના માટે હેબિટેશન છે. દેટ ઇઝ માય પોઈન્ટ. તો એ દેવનું નિવાસ સ્થાન છે. તમારું ઘર, તમારી મંડળી, તમારું કુટુંબ. જો એ તમારી મધ્યમાં નથી, હી ઇઝ નોટ ધેર, જો એ ત્યાં નથી તો અર્થ નથી કોઈ પણ વસ્તુ. આજે દેવ કોઈની પાછળ નથી. તમે એક જ વસ્તુની પાછળ દેવ છે. મારો પુત્ર ત્યાં છે. માય સન ઇઝ ધેર ઓર નોટ. ચેક કરીએ આપણા જીવનમાં. તે આપણી મધ્ય વસ્યો. આ વાત છે. જો તે આપણી મધ્ય નથી, મારી સાથે નથી, મારામાં નથી, અર્થ વગરનું છે. હું તેનું મંદિર નથી. જો મારું ઘર કે મારું કુટુંબમાં એ નથી, એને સ્થાન નથી, એને મહિમા નથી, એની ઈચ્છા નથી, એ નથી, તો એ દેવનું નિવાસ સ્થાન નથી. એ કુટુંબ. જો મંડળીની અંદર એને મહિમા નથી, એની વાત નથી, એની ઈચ્છા નથી, એનો ક્રમ નથી, એ નથી, તો મંડળીની અંદર પણ એ મંડળીનો અર્થ નથી. સમજ પડી વાતમાં? જ્યાં 2 કે 3 મારા નામે ભેગા થયેલા છે તેઓની મધ્યમાં હું છું. ત્યાં દેવનું મન છે, ત્યાં દેવ છે. માટે આપણે 7 મંડળી પ્રકટીકરણની અંદર જોઈએ છીએ. 7 પ્રભુએ ચેતવણી આપી. હું તને આમ કરીશ, હું તને આમ કરીશ, હું મારા મોંમાં થૂકી નાખીશ. ધ પ્રેઝન્સ જે છે, તમે શું માનો છો? દેવ એ મંડળીની પાછળ હતો. જે 7 મંડળી છે, સ્મર્ના, પર્ગમા, થુઆતેરા, લાઉદિકિયા, ફિલાડેલ્ફિયા, એ મંડળીની પાછળ પ્રભુ હતો, દેવ હતો.
દેવ એના દીકરાની પાછળ છે. અન્ડરસ્ટેન્ડ કેરફુલી. ગમે એટલી સારી મંડળી હોય, ગમે એટલા સારા લોકો હોય, જો પ્રભુ આપણી મધ્ય નથી, દેવ આપણી મધ્ય નથી. ખ્રિસ્તની પાછળ છે પ્રભુ, એના દીકરાની પાછળ છે. માટે આજે પણ તમે જુઓ એ મંડળી નથી, એફએસએસ નથી, સ્મરણા નથી, આજે નથી. જોઈ લો તમે યુરોપની અંદર જઈને, નથી. એ શું બતાવે છે? દેવ મંડળીની પાછળ નથી, દેવ એના દીકરાની પાછળ છે. દેવ એના દીકરાની પાછળ છે. ઇઝ હી ધેર? શું એ ત્યાં છે? શું એ ત્યાં છે? શું એ મારામાં છે? શું મારા ઘરમાં છે? શું મારી મંડળીમાં છે? તો દેવની પ્રેઝન્સ તમે માણશો, અધરવાઇઝ નહીં. આ વાત છે. સમજાય? પ્રભુ કૃપા આપે આ સમજવાના માટે. પ્રકટીકરણનું પુસ્તક 7મો અધ્યાય 15મી કલમ. માટે તેઓ દેવના રાજ્યસનની આગળ છે અને તેના મંદિરમાં રાત દહાડો તેની સેવા કરે છે અને રાજ્યસન પર જે બેઠેલો છે તે તેમના પર મંડપ રૂપે રહેશે. તે તેઓના ઉપર મંડપમાં રૂપે રહેશે. તેઓ તેની રાત દહાડો સેવા કરશે. કોણ છે તેઓ? 14મી કલમ. તેને મેં કહ્યું, મારા મુરબ્બી, તમે જાણો છો. તેણે મને કહ્યું, જુઓ, મોટી વિપત્તિમાંથી આવ્યા તેઓ એ છે. તેઓએ પોતાના વસ્ત્ર ઘણી વિપત્તિઓમાંથી થઈને, ઘણા સંકટોમાં થઈને આપણે દેવના રાજ્યમાં જવું પડે. લોકો આજે આ માર્ગ પસંદ કરતા નથી. લોકોને આ માર્ગ કઠણ પડે છે. વાલાઓ, પણ તમે જો દેવના રાજ્ય સની આગળ આ લોકો છે. આ લોકો છે જેઓના શિર કલમ થઈ ગયા, શિર છેદ થયા, જેઓને જેઓ ફૂલોની પથારી પર ચાલીને આવ્યા એમ નથી લખ્યું. જેઓ વિપત્તિમાં થઈને આવ્યા, જેઓ દુઃખ ઉઠાવ્યું, જેઓ નિંદા સહન કરી, જેઓના પર ખ્રિસ્તની નિંદા તેઓની ઉપર આવી પડી, જેઓએ મારા માટે પોતાનો પ્રાણ આપી દીધો, તેઓ આ બધા છે. તેઓ રાજ્યશ્રીની આગળ છે. તેઓ તેના મંડપમાં છે. તેઓ તેની સેવા કરશે. ક્યાં છે વાલાઓ? આપણે કોની પાછળ જઈએ છીએ? કેવું પવિત્ર સ્થાન આજે પણ શોધીએ છીએ? જ્યાં પ્રભુ છે તેવું કે જ્યાં પ્રભુ નથી તેવું? ચેક કરીએ. પછી ભલે લાખો લોકો હોય, હજારો લોકો, જો પ્રભુ ત્યાં નથી, ચેક કરીએ. શું પ્રભુ ત્યાં છે? શું પ્રભુ ત્યાં છે? તો એને વળગી રહો. જો પ્રભુ ત્યાં નથી તો વ્યર્થ રહેશે તમારું ભેગામાં, વ્યર્થ રહેશે તમારી સેવા, વ્યર્થ રહેશે તમારું એકઠા મળવું, જો પ્રભુ આપણી મધ્યમાં નથી તો. સો ધીસ ઇઝ બિલોંગ, સો ડિઝાયર, એ પ્રભુની ખાસ ઈચ્છા છે, તીવ્ર ઈચ્છા છે કે માણસની સાથે દેવનું મંડપ રહે, તે તેની સાથે રહે. માટે એક કલમ બીજી જોઈ લો, યોહાનની સુવાર્તા અને તેનો 14મો અધ્યાય 23મી કલમ. ઉત્તર આપ્યો કે જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે તો તે મારું વચન પાળશે અને મારો બાપ તેના પર પ્રેમ રાખશે અને અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું. અમે તેની પાસે આવીને તેની સાથે, અમે કોણ છે? પિતા, પુત્ર ને પવિત્ર આત્મા. આપણને ઈસુ ખ્રિસ્તની સંગત આપવામાં આવી છે. ફિલિપી 2 ની અંદર આપણે વાંચીએ છીએ પવિત્ર આત્માની સંગત પણ આપણને આપવામાં આવી છે. ફિલિપી 2:1. ફિલિપી 2:1. એ માટે જો ખ્રિસ્તમાં કંઈ ઉત્તેજન, જો પ્રેમનો કંઈ દિલાસો, જો પવિત્ર આત્માની કંઈ સંગત, પવિત્ર આત્માની કંઈ સંગત, જો કંઈ બસ ધ ફેલોશિપ, ધ કમ્યુનિયન ઓફ ધ હોલી સ્પિરિટ, એ પ્રમાણે ઇંગ્લિશમાં છે, એ આપણને આપવામાં આવ્યું છે કે જેથી કરીને આપણે આ બધામાંથી થઈને બહુ સુરક્ષિત એવી જગ્યાએ પર પહોંચી જઈએ. એક કલમ વાંચી જઈએ ફટાફટ. બીજું કરંથી 6ઠો અધ્યાય 16, 17 ને 18મી કલમ. બીજું કરંથી 16, 17 ને 18. દેવના મંદિરના મૂર્તિઓની સાથે સો મેળ હોય, એમ કે જેમ દેવે કહ્યું છે કે હું તેઓમાં રહીશ અને તેઓની સાથે ચાલીશ, હું તેઓનો દેવ થઈશ અને તેઓ મારા લોક થશે, તેમ આપણે જીવતા દેવનું મંદિર છીએ. પછી માટે તમે તેઓમાંથી નીકળી આવો અને અલગ થાઓ, એમ પ્રભુ કહે છે. મલિન વસ્તુને અટકોમાં, એટલે હું તમારો અંગીકાર કરીશ. દેવના મંદિરમાં મૂર્તિઓ ના હોય. દેવના મંદિરમાં કોણ હોય? ધ પ્રેઝન્સ ઓફ ગોડ. શું હોય?
દેવના મંદિરમાં શું હોય? દેવની હાજરી હોય, મૂર્તિ ના હોય એમ લખે છે. ફરી વાંચું 16મી કલમ, દેવના મંદિરને મૂર્તિઓની સાથે સોમેળ હોય. કેમ કે તેમ દેવું કહ્યું છે, હું તેઓમાં રહીશ, તેઓની સાથે ચાલીશ. ધ પ્રેઝન્સ, ધ વોકિંગ, હું રહીશ અને ચાલીશ, તેઓનો દેવ થઈશ, તેઓ મારો લોક થશે. તેમ આપણે જીવતા દેવનું મંદિર છે. વી આર ધ ટેમ્પલ ઓફ હોલી ગોડ. આપણી મધ્યમાં તે રહે છે, આપણી મધ્યમાં તેની હાજરી છે, તો જ આપણે તેનું ઘર કે તેનું મંદિર છે. માટે તેઓમાંથી નીકળી આવો. તો દેવનું ઘર, દેવનું ઘર, દેવનું ઘર આપણે કહીએ છીએ. જે પ્રમાણે સૌથી પહેલાં પ્રકાશ આપવામાં આવ્યો યાકૂબને, જે પ્રમાણે આપણે યાકૂબ વિશે વાંચી ગયા, જ્યારે તે પોતાના એસાવથી ભાગી નીકળ્યો, એનો આશીર્વાદ લઈને મામાના ઘર તરફ જતો તો રસ્તામાં હતો, માથા પર પથ્થર મૂકીને, પથ્થર માથા નીચે મૂકીને સૂઈ ગયો. રાત્રે સ્વપ્ન આવ્યું અને આકાશમાં સીડી હતી, સ્વર્ગદૂતો ઉપર નીચે થતા હતા. શું એણે કીધું? આ કેવી ભયાનક જગા છે. શું કીધું એનું? વોટ અ ટેરિબલ પ્લેસ ઇટ ઇઝ. દેવના ઘર સિવાય આ બીજું કઈ. વાંચો એ કલમ, ઉત્પત્તિનું પુસ્તક 28મો અધ્યાય 16 ને 17મી કલમ. વાંચો ઝડપથી. ઉત્પત્તિ. જાગી ઉઠ્યો. હા 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 નહીં હા 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 હા. આર યુ ફીલ ધેટ? શું તમે કદી અનુભવ્યું આ? શું કદી તમને ખબર પડી? આ દેવનું ઘર છે. આ કેવું ભયાનક સ્થળ છે. આ જગા કેવી ભયાનક છે. દેવના ઘર વગર આ બીજું કંઈ નથી. ધીસ ઇઝ ધ, આ આકાશનું દ્વાર છે, ધ ગેટ ઓફ ધ હેવન. કેમ? ખચિત યહોવા આ ઠેકાણે છે. હી ઇઝ ધેર. સમજાય વાત? હી ઇઝ ધેર. કઈ જ નહોતું ત્યાં, બારી બારણા મકાન કઈ હતું ત્યાં? કશું જ નહોતું, ઓપન પ્લેસ. પણ શું કહે છે? દેવ આ જગ્યાએ છે. માટે દેવનું ઘર છે. તમે સમજાય જે મેં વાત કરી છે કે નહીં સમજાય? જો તેની હાજરી નથી, દેવનું ઘર નથી. આકાશમાં પણ એની હાજરી છે, એ ત્યાં છે, માટે એ દેવનું ઘર છે. પૃથ્વી પર પણ આ જ પ્રકાશ છે. આપણે ક્યાં છે? આપણે ક્યાં છે? જો એની ખરી સંગત છે તો એ ત્યાં હોવો જોઈએ. ધેટ ઇઝ ધ મિનિંગ ઓફ હિઝ ફેલોશિપ. જેનામાં આપણને બોલાવવામાં આવ્યા, જેનામાં આપણને તેડવામાં આવ્યા, એની હાજરી હોવી જોઈએ. એની હાજરી આપણા હૃદયમાં કંપાળી છૂટાવી જોઈએ. પછી ગમે તેમ જીવન નહીં હોય, બદફેલી વાળું જીવન નહીં હોય, પાપની સાથે પણ પ્રભુની સાથે પણ બધું રમત ગોળ 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 નહીં હોય. આપણા હૃદયમાં ભય હશે. કેવી ભયાનક જગા છે. The presence of God with us. લોકો બી જોશે દેવની હાજરી આની સાથે છે. એ બોલે છે તારા દેવ દેખાય છે, એના જીવનમાં દેવ દેખાય છે, પ્રેઝન્સ છે પ્રભુની. લોકો બીસે તમારાથી. આ દેવનું ઘર છે. આ વાતો પર બહુ બધો વિચાર છે, પણ સમય નથી, પૂરું કરી દઉં છું. તમારા સમયમાંનો અભ્યાસ કરજો. હઝીકીએલ 48 ને 35 તે ત્યાં છે. યહોવા શામા, જે યહોવા ઈરેથી શરૂઆત કરી, તેણે પોતાનો દીકરો આપ્યો. એ યહોવા ઈરે છે, તેણે પૂરું પાડ્યું, જેથી કરીને આપણે તેની મૂલ્યવાન સંગતમાં, યહોવા શામામાં, ફોર ધ ઇટર્નિટી ટુ ઇટર્નિટી, હંમેશા આપણે રહીએ. કેવી રીતે રહીએ? થોડાક દિવસ પછી પાછા આવી જવાનું. હંમેશા, ફોર એવર. ગીત શાસ્ત્ર 23:6, Psalm 23:6 વાંચીને બંધ કરીશું. ગીત શાસ્ત્ર 23:6 વાંચો 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 ઝડપથી. સદાકાળ, ફોર એવર આઈ વિલ બી વિથ માય ધ હાઉસ ઓફ ગોડ. યહોવાના ઘરમાં હંમેશના માટે રહીશ. વોટ અ ગ્રેટ ડિઝાયર. તો અહીંયા બીજો સંદેશ છે. એક તો દેવની તીવ્ર ઈચ્છા
માણસની સાથે રહેવાની, માણસની તીવ્ર ઈચ્છા દેવની સાથે રહેવાની. વોટ અ ગ્રેટ પ્લેઝર, કેવું અદ્ભુત છે. શું આ ઈચ્છા છે આપણી? હું સદા યહોવાના ઘરમાં રહીશ, મારા જીવનના સર્વ દિવસો પર્યંત જો ભલાઈ અને દયા મારી સાથે આવશે તો તે મને ક્યાં પહોંચાડશે? એની હાજરીમાં, ઇન ધ પ્રેઝન્સ, સદાકાળ. વોટ, શું આ છે ડિઝાયર? આ દાઉદની ડિઝાયર છે. તો તમે એ સ્વર્ગના રાજમાં જે પ્રકટીકરણના 21મા અધ્યાયમાં છો ત્યાં તમે પહોંચશો. એ તો નહીં, એ તો નહીં. આની પણ શરૂઆત થાય છે, યહોવા મારો પાળક છે, ઇઝ માય પ્રોવાઈડર, યહોવા ઈરે, એ મારો પ્રોવાઈડર, એ મારું પૂરું પાડનાર છે. ત્યાંથી શરૂઆત થાય છે. અને યહોવા શામમાં ત્યાં પૂરું કરે છે. સમજાય વાત? આ બધી આત્મિક વાતો છે વાલાઓ, લિંકમાં છે. દેટ ઇઝ અ મેસેજ. આ ઈચ્છાની સાથે આપણે જઈએ. દેવની એવી ઈચ્છા છે કે તમે હંમેશના માટે એની સાથે રહો. આપણા હૃદયમાં તીવ્ર ઈચ્છા હોય, પ્રભુ મને વધારે ખબર પડતી નથી, મને વધારે સમજ પડતી નથી, મને વધારે મારાથી એવું જીવાતું બી નથી કે હું તારા માટે હંમેશ માટે હોઉં, પણ તું મને સહાય કર, તું મને પર દયા કર, તું મારું હૃદય વિભાજિત આ જગતના પ્રત્યેની તારા પ્રત્યે એક મનવાળું મને કર. આ વિપત્તિમાં તું મને છેલ્લે સુધી લઈ જા અને બહાર કાઢ. એક કલમ વાંચીને, જેથી કરીને તમે દાવો કરજો આ કલમનો, માટે તમને વંચાવી દઉં છું. પ્રભુ મને યાદ કરાવે છે કલમ, 2 તિમોથી 4થો અધ્યાય 18મી કલમ વાંચીને પ્રાર્થના કરવાના છે. 2 તિમોથી 4:18. પ્રભુ સર્વ દુષ્ટ હુમલાથી મારો બચાવ કરશે. બરાબર. અને પોતાના સ્વર્ગીય રાજ્યને સારો હા. મને સહી સલામત રાખશે. હા, તેને સર્વકાર મહિમા હો. સર્વ દુષ્ટ હુમલાથી તે બચાવશે અને શું કરશે? મને સ્વર્ગીય રાજને સારું સહી સલામત રાખશે. એ વિશ્વાસ છે. પ્રાર્થના કરીએ. કૃપા કરીને નાની